અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમોને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે અંકલેશ્વર શહેર તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ। ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી અને અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ઝોન મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી તેમજ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા। કાર્યશાળામાં કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવામાં આવી। આ ઉપરાંત તમામ કાર્યક્રમોનું આયોજન ઈંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અપીલ કરાઈ છે। આજરોજ અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર નગરપાલિકાની જે અવિરત 12 વર્ષ આપણા લોકપ્રિય વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એના અનુસંધાનમાં આ કાર્યશાળાનું આયોજન કર્યું છે। આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે। એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।